અંકલેશ્વરમાં ગત રાત્રિના 9 થી સવારે 9 વાગ્યા સુધી 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો સવારથી બપોર સુધીમાં વધુ 6 ઇંચ વરસાદ સાથે 13 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગત રાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે હાસોટ રોડ ઉપર આવેલા 50થી સોસાયટીઓના મુખ્ય માર્ગ સહિત ઘરમાં પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। રહીશોને સોસાયટીની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું। જો કે પ્રાંત અધિકારી બી.એ. જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, નગરપાલિકાની કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, પાલિકા અધિકારીઓ હાજર રહી પરિસ્થિતિ ઉપર નજર રાખી હતી તેમજ પાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સોસાયટીઓમાં ભરાયેલા પાણીનો નિકાલની કામગીરી હાથ ધરી છે। અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં પાણી ભરાવાના થતા સ્થાનિક વિફર્યા હતા, જે પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો। કોઈ ના મળતા તેઓ પરત ફર્યા હતા। આ ઉપરાંત ગાયત્રી મંદિર પાસે ઢીંચણમાં પાણી ભરાયા હતા તો નિરંતર નગર વિસ્તારમાં પણ વરસાદી કાંસ છલકાઈ ઉઠતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા તો રઘુવીર નગર, શ્રીનાથ પાર્ક, ગાયત્રી નગર સહિત આજુબાજુની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યું હતું। અંકલેશ્વર શહેરમાં પિરામણ રોડ આમલા ખાડી ઓવરફ્લો થતાં બંધ થયો હતો તો હાંસોટ રોડ પણ બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી। આ વચ્ચે કમલમ તળાવ ઓવરફ્લો થતાં શક્તિનગર વિસ્તાર પાસે માર્ગ અવરોધ હતો તો ગાયત્રી મંદિર પાસે ઢીંચણમાં પાણી વચ્ચે વાહન પસાર થતા હતા તો પિરામણથી નવીનગરી થઈ જતા માર્ગ ઉપર પણ પાણી 2 થી 3 ફૂટ ફરી વળ્યા હતા। હાંસોટ રોડ બંધ થતાં અંકલેશ્વર એસટી વિભાગ બાદ બપોરે 1 વાગ્યા બાદ હાંસોટ રૂટની 24 ટ્રીપ કેન્સલ કરી દીધી હતી, જે બસ વ્યવહાર થંભાવી દીધો હતો તો હાંસોટના સુવેણ સિસોદરા ગામ ખાતે તરફ જતી ટ્રીપ કેન્સલ કરી નાખી હતી। મારું નામ વિકાસભાઈ રાણા, હું સર્જન બંગલો 65 નંબરમાં રહું છું। અમારી આજુબાજુ આવેલા 56 થી 57 જેવી સોસાયટીઓ છે। બધાની પરિસ્થિતિ બહુ ખરાબ અને નહીવત છે અને જે અમારી સામે જે કમળાજડીનું તળાવ છે તે પણ ભરપૂર રીતે પાણીથી છવાયેલું છે અને બધી સોસાયટીમાં કાયદેસર કે જે રીતના જો બધે પાણી ફૂલ ભરાયેલું છે એના કારણે ઘણી મુશ્કેલી અને ઘણી વેઠવી પડે છે। મારું એટલું જણાવવામાં આવે છે કે આજુબાજુ જે સોસાયટીમાં જે ખાડા બધું પડેલું છે તેમાં જો કોઈ વ્યક્તિ પડી જાય તો હાનિ પહોંચે એવું શક્યતા લાગી રહેલી છે। તો સૌને જણાવવાનું કે ખાડા અને નગરપાલિકાના જે સેવકો છે તે સારી રીતના ખાડા બારા ખોલાઈ દે અને કોઈને જાનહાની ના થાય। અને બીજું એવું કહેવા માગું છું કે જો એમપીમાં ઘણો વરસાદ પડે તો અમારી પરિસ્થિતિ ઘણી બેકાર અને ઘણી ખરાબ થઈ જાય એવી લાગે શક્યતા રહી રહી છે। એટલે પાણી ના છોડવા વિનંતી, જો આગળ એમપીમાં જો વરસાદ પડે તો કોઈ બંગલો લેવો નહીં, યોગી બંગલોમાં કોઈ બંગલા લેવા નહીં, કારણ કે બિલ્ડરે પહેલાં વચન આપેલું કે અમે આ નાળો બનાવીશું પણ હજુ સુધી નાળો બનાવેલો નથી। એટલે યોગી બંગલોમાં હવે પહેલાં તમે મકાન લેતા પહેલાં વિચાર કરજો।